મિત્રો મજામાં જશો જય દ્વારકાધીશ જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને સવારમાં નહીં પણ રૂંઢે આપણે ઉઠી ગયા છીએ કારણ કે કાલે આપણે ગયા હતા લાંબા ઉરસમાં સુલતાન સાપીર અને ગુલાબ સાપીર ઉરસ હતું તો ત્યાં ઉરસ નિમિત્તે ભવ્ય લોક ડાયરો હતો રામદાસ ગોંડલિયા અને હર્ષુગીરી બાપુ અને બીજા ઘણા બધા કલાકારો હતા એને સાંભળવા અને વિડીયો ઉતારવા માટે આપણે ગયા હતા તો ત્યાંથી આપણે જગુભાઈ હારે ગયા હતા તો જગુભાઈનું ત્યાં કામ હતું વિડીયો શૂટિંગનું તો વિડીયો શૂટિંગ એનું થઈ ગયું લગભગ સવારે 4 વાગે જેમ તમે વ્લોગમાં જોયું હશે તો વિડીયો શૂટિંગ થઈ ગયું છે એનું પૂરું પણ પછી વાગી ગયા હતા 4 તો 4 વાગે ત્યાંથી આપણે હાલતા ત્યાં અહીંયા પહોંચ્યા આપણે 5:30 વાગે અને 5 વાગે આવીને આપણે સૂઈ ગયા હતા હવે સીધા દિવસને આપણે 4 વાગે ઉઠ્યા છીએ એટલે લગભગ 11 થી 12 કલાકની આપણે નીંદર કરી છે અને એવું છે મિત્રો અત્યારે ઉઠી અને મસ્ત મજાના આપણે વાડું તો નહીં પણ આપણે શિરામણ કંઈ શિરામણ બપોરા કંઈ તો બપોરા આપણે કરી લીધા છીએ તો જો અત્યારનો સીન કંઈક એવો છે આપણો બાજરો છે એ ડુંડી આવી ગયો છે ફૂલ જોઈ લો તમે જો આપણો બાજરો છે આખા ખેતરમાં ફોકસ નથી થતું મિત્રો મિત્રો આ હલે બહુ ના થાય જો ફોકસ જો મિત્રો જોઈ લે આખા ખેતરમાં ટૂંકમાં મિત્રો આવી રીતે બધામાં બાજરો આવેલો છે જો બધામાં ડુંડે આવી ગયો છે બાજરો અને અત્યારનો સીન એવો છે કે અહીંયા આપણે રાખી દીધા છે બધા કુંડા જેમાં છે આપણે ઝાડવા વાવેલા છે તો ચાલો એ બધા ઝાડવાને અહીંયા બધા ગોઠવી દઈએ અને બીજું આપણે ખાસ અહીંયા ઓલી વેલ હતી એ પણ આપણે અહીંયા ગોઠવી દઈએ ચાલો ने मस्त मजा ना काल वाला कपड़ा पहन लीधा छे पाछा तो फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो અત્યારે આપણે જવાનું છે આપણા જયદીપભાઈ ને જયદીપ ચાવડા ના લગન છે આજે માંડવા છે તો ત્યાં આપણે આજે જવાનું છે તો ચાલો તો મિત્રો અત્યારે હું ને મારો 36 નંબરનો કારીગર અમે બંને આવી ગયા છીએ અહીંયા લગનમાં અને ગેટ ને બધું જોરદાર બનાવ્યું છે શાહિદ એન્ટ્રન્સની સાથે જોઈ લો હાવ રોડ ટચ છે બધું મિત્રો આ નેશનલ હાઈવે છે અહીંયા હોટલ ધ કૃષ્ણ છે એની બાજુમાં બનાવ્યું છે તો ચાલો અંદર વિઝિટ કરીએ હું ને 36 નંબરનો કારીગર તો મિત્રો અત્યારે હું ને 36 નંબરનો કારીગર અમે બંને આવી ગયા છીએ અંદર અને અંદર તો મિત્રો મસ્ત મજાની ખુરશી અને બધું મસ્ત મજાનું ગોઠવ્યું હતું ને અહીંયા જે બાજુમાં છે હોટલ ધ કૃષ્ણ જોઈ લે મિત્રો આવી રીતે બધી ખુરશીઓને બધી ગોઠવવામાં આવી છે એમાં આપણે એકદમ વીઆઈપી લાગીને જો અહીંયા ઠંડુ પાવા પણ આવે છે મિત્રો જોઈ લો જો અહીંયા બધા આપણા કારીગરો ને બધા આપણે ગોઠવાઈ ગયા છે કાકો ને બધા એવું છે મિત્રો જોઈ લો અને મિત્રો જો આપણે ઠંડુ પણ લઈ લીધું છે લચ્છી જેવું છે કંઈ મજા આવે છે અત્યારે મિત્રો જો આપણે પપ્પા માણેકની એન્ટ્રી થઈ ગઈ છે જયદીપભાઈના લગ્નમાં આજે જયદીપભાઈની અત્યારે પીઠી છે તો પપ્પા માણેક અત્યારે આવી ગયા છે જો આ હોટલ ધ કૃષ્ણ છે એની બાજુમાં બધું આપણે લગ્નનું રાખેલું છે અત્યારે આપણે દીપભાઈ મળી ગયા છે અને જમણવાર પણ ચાલુ થઈ ગયો છે તો ચાલો જમી લઈએ જો અત્યારે દીપભાઈ મારી મોર જાય છે કારણ કે એને મારા કરતાં વધારે ભૂખ લાગી છે કાં દીપ દીપ વધારે ભૂખ લાગી હા પાડ મિત્રો फिर वही बात आ जाएगी जो गरीब हो ना आदमी यो साला अपनी आदत से गरीब हो अरे बाप रे તમારાથી ઘેર રહેવાય ભાઈ મિત્રો જમી લઈએ અત્યારે જો બધા મિત્રો અહીંયા લાઈનમાં ઊભી ગયા છે દીપ અહીંયા મોર થઈ ગયો છે લાઈનમાં બાકી આ જો આપણે પિયુષભાઈ પણ ઊભી ગયા છે લાઈનમાં ઊભા હાકા ફોજદારી કરે જો અત્યારે આપણે બધાએ કરી લીધું છે જમણવાર લઈ લીધો છે ને જો બાકી આ ગેટનો સીન જો તમે
ફાઇનલી મિત્રો રાત્રિના વાગી ગયા છે 11:11 થઈ છે ને આપણે આવી ગયા છીએ આપણે ઘરે. અને આપણે જો જયદીપભાઈના લગ્નમાં ખૂબ મજા આવી અને આવી ગયા છીએ ત્યાંથી. તો આજના વિડીયોમાં આટલું રાખીએ તો કેવું રહેશે મિત્રો. બ્લોગ થોડોક ટૂંકો બન્યો છે અને મળીએ તમને બીજા વિડીયોમાં. તો ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મોગલમાં રામા ધણી બધા મિત્રોને રામે રામ ડાયરાને.